તો બનાસકાંઠામાં કાંકરેજના થરામાં સાદા ડ્રેસમાં આવીને દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે 2 લોકોને માર્યાની ઘટના સામે આવી છે। ત્યારે થરામાં ગાડી સાઈડમાં ઊભી રાખી મેડિકલ ઉપર દવા લેવા ગયેલા લક્ષ્મણ ઠાકોર નામના વ્યક્તિને ગાડી કેમ રોડ ઉપર રાખી છે તેમ કહી પોલીસ કોન્સ્ટેબલે મારી ગાડીને નુકસાન કર્યાના આક્ષેપ કરવામાં આવે છે। ત્યારે પોલીસ કોન્સ્ટેબલે મારતા લક્ષ્મણ ઠાકોર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા। તો બીજી તરફ લારી લઈને ધંધો કરવા ઉભેલા જાવેદ મેમણ નામના વ્યક્તિને પણ કોન્સ્ટેબલે માર્યો હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શાંતિલાલ ઠાકોરે 2 લોકોને મારતા પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। ત્યારે થરા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ લેખિત અરજી લઈને વધુ તપાસ હાથ ધરી છે। મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે। હું સાઈડમાં ધંધો કરતો હતો। પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને હાથ પર 2-4 ધોકા મારીને મને હાથમારો ફ્રેક્ચર કરી નાખ્યો। એટલે સાહેબ હું ગરીબ માણસ છું, મારે 3-4 બાળકો છે, 6 જણનું નિભાન કરું છું, ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા, એનો ન્યાય મને પૂરો મળવો જોઈએ। હું બજારમાં આવેલો હતો દવાખાને અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાદા ડ્રેસમાં પગાર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને મને કે કેમ ગાડીમાં મેલી છે? હું દવા લેવા ગયો હતો મારા બીપીની કે ગાડી હટાવી લે। હું હટાવી લઉં, ગાડી હટાવવા ગયો એટલે સીધો દેવા ધોકો માથે પડી ગયો, મને માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર્યો છે અને 2 ભોનમાં દેખ કરતો હતો। મને ન્યાય મળવો જોઈએ। હા, મને ન્યાય મળવો જોઈએ। મને આનો કોઈ પોલીસવાળા હોય કે ગમે તે કોઈ સાઈડ, હું 12 બીપીનું દર્દ છે અને મને કંઈ અહીં થાય અને કોઈ તકલીફ થાય તો મને એનો ન્યાય મળવો જોઈએ।